સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. અરે ધૂનના માધ્યમે ધ્યાન કરીએ. હે દયાળુ દયા કરો વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે દયાળુ દયા કરો વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહાધ્યાસ ટાળી પ્રાર્થના કરતા જાઓ. મહારાજ જ છે મહારાજ જ છે. દેહાધ્યાસ ટાળી સુખડાયા આપો મહારાજ જ છે 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 મહારાજ જ છે. બોલતા જાઓ, નિહાળતા જાઓ. બસ મહારાજ જ છે. આ બેઠા મહારાજ. ક્યાં છે મહારાજ? આ રહ્યા મહારાજ. મહારાજને ધારો, પ્રતિલોમ ભાવે ધારો. પ્રાર્થના કરીને હે મહારાજ દેહાધ્યાસ ટાળીને સુખ આપો મહારાજ. અને મૂર્તિને ધારતા જાઓ. વાહ મહારાજ, કેવા છડરડ 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 મહારાજ શોભે છે. મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. તેજોમય મૂર્તિ છે. સુખમય તોરી મૂર્તિ અજબ હૈ. શ્રીજી સદા સુખકારી. સુખમય સ્વરૂપ છે, તેજોમય સ્વરૂપ છે. ક્યાં છે મહારાજ? મહારાજ જ છે 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 મહારાજ. અરે મહારાજ મહારાજ જ છે જોતા જાઓ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. જોતા જાઓ. જેમ જેમ મહારાજનું વર્ણન આવતું જાય દેહના ભાવોથી છૂટા પડતા જવાનું છે અને મૂર્તિમાં સંલગ્ન થતા જવાનું છે. એકમાંથી બહાર નીકળવાનું છે અને બીજા સ્વરૂપમાં પ્રવેશ કરતા જવાનું છે. દેહમાંથી બહાર નીકળતા જાઓ, ખોટો કરતા જાઓ. આ દેહ છે જ નહીં, એનો પ્રલય કરતા જવાનો છે અને મૂર્તિમાં સંલગ્ન થતા જવાનું છે. દરેક પંક્તિનું આગલું ચરણ એ દેહથી છૂટા પડવા માટેનું છે અને પછીનું ચરણ મૂર્તિમાં સંલગ્ન થવા માટેનું છે. જોડે જોડે બોલતા જાઓ, તાળી પાડતા જાઓ અને મૂર્તિમાં સંલગ્ન થતા જાઓ. દેહ નહીં હો મુક્તયનાદિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહ નહીં હો મુક્તયનાદિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ મહારાજ જ છે મહારાજ જ છે. અહમ પુરુષ
મહારાજ જ છે, મહારાજ જ છે. દેહ નહીં, હું મુક્ત અનાદિ. આ દેહ તે હું નથી. હું દેહથી તદ્દન જુદો છું. ચૈતન્ય સ્વરૂપ. અને હવે મને અનાદિ મુક્ત કર્યો છે. સ્વામિનારાયણ તો કોણ રહ્યું? અનાદિ મુક્ત મૂર્તિમાં રહ્યા. તો હવે એક સ્વામિનારાયણ રહ્યા. એ જ મહારાજ. મહારાજ એટલે જ સ્વામિનારાયણ, અને સ્વામિનારાયણ એટલે જ મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રતિલોમ ભાવે જોતા જાઓ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. મહારાજ જ છે. દિવ્ય તેજોમય બિરાજે છે. હરહર તેજના છૂટે ફુવારા. જોતા જાઓ. હરહર તેજના છૂટે ફુવારા. મૂર્તિની ચારે કોરા. રોમ રોમમાં ઉડે ખુશબો. સુખની ફોરમ ફોરા. મહારાજની મૂર્તિમાંથી ફરર ફરર તેજના ફુવારા છૂટે છે. તેજોમય મૂર્તિને ધારતા જાઓ, નિહાળતા જાઓ, ધ્યાન કરતા જાઓ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. હે મહારાજ. આ રહ્યા મહારાજ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. જોતા જાઓ. મહારાજના કેવા કેશ શોભે છે. દિવ્ય તેજોમય મૂર્તિ છે. પ્રતિલોમ ભાવે જુઓ. કેવા સુંદર કાળા કાળા કેશ શોભે છે. મહારાજનું મસ્તક કેવું શોભે છે. કેવું વિશાળ ભાલ શોભે છે. ભાલ મધ્ય કેવો તિલક ચાંદલો શોભે છે. ચંદ્ર તિલક શોભે છે. નિહાળો. પુરુષ નહીં હો, સ્ત્રી નહીં હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પુરુષ નહીં હો, સ્ત્રી નહીં હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાતિ જાતિ મારે વિષય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. જાતિ જાતિ મારે વિષય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજને વિશે જેમ સ્ત્રી અને પુરુષના ભાવ નથી, જ્ઞાતિ અને જાતિના ભાવ નથી. દિવ્ય સ્વરૂપ છે. દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે. મને પણ મૂર્તિમાં રાખી લીધો, અનાદિ મુક્ત કર્યો. મારે વિશે પણ કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, પુરુષ અને સ્ત્રીના ભાવ નથી. દેહના ભાવ છે. એ દેહ તે હું નથી.
બસ મહારાજ જ છે, મૂર્તિમાં રાખ્યો છે. સ્વામી સેવક ભાવ જુદા હોવા છતાં પણ મહારાજ જ છે. કેવું વિશાળ મહારાજનું ભાલ છે, નિહાળતા જાઓ. બંને નેત્રને નિહાળો, પાંપણને નિહાળો, સુંદર નાસિકાને જોતા જાઓ. નાસિકાની પડખે જમણી બાજુ મહારાજને ટીબકડી છે. કેવા ગોરા ગોરા ગાલ છે, જોતા જાઓ. વાહ મહારાજ વાહ, વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણાશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ મહારાજ વાહ. વર્ણ આશ્રમ, ત્યાગાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વર્ણાશ્રમ, આ બધું દેહને વિશે હોય મહારાજ, દેહધારીને હોય. આપ દિવ્યાથી દિવ્ય છો, મૂર્તિમાં રાખીને મને પણ દિવ્ય કર્યો છે. મહારાજે કશું જ મારે વિશે નથી. દેહ જ નથી તો દોષ કેવા હોય. આપ નિર્દોષ સ્વરૂપે મને નિર્દોષ કરી દીધો છે. વાહ મહારાજ. મહારાજ જ છે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ આપનો બંને કર્ણ કેવા શોભી રહ્યા છે. વાહ, કર્ણ ઉપર કેવા કુંડળ શોભે છે, દિવ્ય કુંડળ. આપનું તેજ જ કુંડળ રૂપે શોભા આપી રહ્યું છે. મહારાજ આપના કેવા બંને હોઠ કેતા અધર શોભે છે, કેવી નમણી ચીબુક કેતા દાઢી શોભે છે. મંદ મંદ હસો છો, ખાડા પડે છે. જોતા જાઓ મહારાજની દિવ્ય તેજોમય મૂર્તિને જોતા જાઓ. મંદ મંદ હસે છે, જોડે હસતા જાઓ. આ રહ્યા મહારાજ, આ રહ્યા. એ વાલા ઘનશ્યામ પ્રભુ, તમે આ રહ્યા. દેહના ભાવ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહના ભાવ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મન બુદ્ધિના ભાવ નથી, તાળી પાડતા જાઓ. મહારાજ જ છે મહારાજ
બુદ્ધિના ભાવ નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. હે મહારાજ, સ્થૂળ દેહ આપને વિશે નથી. જાડો, પાતળો, ધોળો, કાળો આ સ્થૂળ દેહના ભાવ છે. આપને વિશે નથી. હવે મૂર્તિમાં રાખ્યો, મારે વિશે પણ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિ સૂક્ષ્મ દેહના ભાવ પણ નથી. દિવ્ય સ્વરૂપ છો મહારાજ. જોતા જાઓ, નિહાળતા જાઓ. મહારાજનું મંદ મંદ હાસ્ય, સભર એવું જે મુખારવિંદ દર્શન કરતા જાઓ, પ્રતિલોમ આવે. મહારાજની ઉપડતી છાતીને જુઓ, કંઠને જુઓ, કંઠ મધ્ય કંઠી જુઓ, વિનગુણ હાર જુઓ. બંને હસ્તથી મહારાજ અભયવર આપી રહ્યા છે. જોતા જાઓ. વાહ, દિવ્ય તેજોમય મૂર્તિને જોતા જાઓ. સંકલ્પ વિકલ્પ મારે નથી બસ સ્વામિનારાયણ બોલો, તાળી પાડો. સંકલ્પ વિકલ્પ મારે નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંકલ્પ વિકલ્પ જુદા પડી જાઓ. નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંકલ્પ વિકલ્પ મારે નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ દેહની વાસનાય નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. કારણ દેહની વાસનાય છૂટા પડો. મહારાજ જ છે મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કારણ નથી. દેહાતીત મહારાજે કરી મૂક્યા છે, મૂર્તિમાં રાખ્યા છે. કોઈ કારણ શરીરની વાસના નથી, કારણ શરીર જ નથી. નિર્ગુણ નિર્વિકારી મહારાજ છે. અને એવો જ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં પોતા જેવો કરીને રાખ્યો છે. મહારાજ જ છે, મહારાજ જ છે 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 મહારાજ જ છે. બંને મહારાજના બંને સ્કંદ જુઓ, બંને ખભા, બળવાન બાહુને જુઓ, બંને શ્યામ મજાની કોણીને જુઓ. જોતા જાઓ. પ્રચંડ દંડ જુઓ. કોણી ને કાંડા વચ્ચેનો ભાગ એને દંડ કહેવાય. પ્રચંડ દંડ જુઓ, કાંડા જુઓ, મહારાજની બંને હથેળી જુઓ, મધ્ય સુંદર મજાની રેખાને જોતા જાઓ. અભયવર આપે છે, લેતા જાઓ. દર્શન કરતા જાઓ ને અભયવર લેતા જાઓ. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ કેવા શોભો છો. સુખ આપો મહારાજ.
જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રજતમ કે સત્વ નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. રજતમ કે સત્વ નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. રજતમ કે છૂટા પડતા જાઓ, દેહથી છૂટા પડો, મૂર્તિ સાથે સંલગ્ન થાઓ. મહારાજ જ છે 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 મહારાજ. વાહ મહારાજ, કેવા શોભો છો હે દયાળુ, કેવા દર્શન આપો છો. આપનું કેવું ઉદર શોભે છે, કેવું આપનું ઉદર શોભે છે. નમણું ઉદર છે, ઉદર મધ્યે કેવી નાભી શોભે છે. વાહ, નાભીને જુઓ, ત્રિવળી પડે છે. એ મહારાજની ત્રિવળીને જોતા જાઓ. મહારાજ શ્વેત ધોતી ધારણ કરી છે, દર્શન કરતા જાઓ. તેજોમય સ્વરૂપ છે. ક્યાં છે? આ રહ્યા, આ રહ્યા. મૂર્તિને જોતા જાઓ, સુખમાં ડૂબતા જાઓ. પંચ વિષય મારા નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 દૈહિક સુખોનો ભોગતા નથી મહારાજ જ છે મહારાજ જ છે. દૈહિક સુખોનો ભોગતા નથી મહારાજ જ છે. મહારાજ જ છે. હું દૈહિક સુખોનો ભોગતા નથી, પંચ વિષયનો ભોગતા નથી. હું જીવ નથી, દેહધારી નથી. મહારાજે મને અનાદિ મુક્ત કરીને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ રહ્યા મહારાજ. મહારાજ કેવા તેજોમય શોભે છે, જોતા જાઓ. મહારાજને કેવી જાનું, કેવા જંઘા. મહારાજના કેવા બંને ઢીચણની કેવી ઢાંકણીઓ શોભે છે. નિહાળતા જાઓ. દૂર નહીં, સિંહાસનમાં નહીં, જ્યાં બેઠા છીએ ત્યાં જ, જે રીતે બેઠા છીએ તે જ રીતે મહારાજ જ બેઠા છે. દેહ નથી તો સંબંધી કેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહ નથી તો સંબંધી કેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માતા પિતા પતિ પત્ની નથી બસ મહારાજ જ છે મહારાજ
મારા પતિ પત્ની નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. દેહના કોઈ ભાવ નથી, દેહ જ નથી તો સંબંધી કેવા? બસ મૂર્તિમાં રાખી લીધા છે. મહારાજના બંને ઢીચણની ઢાંકણી જુઓ, મહારાજની બંને પિંડી જુઓ, પોંચા જુઓ, 16 ચિહ્નને જુઓ. બંને ચરણે મહારાજના 16 ચિહ્ન નિહાળો. કેવા પોચા પોચા પોંચા છે મહારાજના, કેવા શોભે છે મહારાજ. કેવા દિવ્ય દર્શન આપે છે. દર્શન કરતા જાઓ, મૂર્તિમાં રહીને મૂર્તિને નિહાળતા જાઓ. નામ ગામ કે ઠામ નથી કાંઈ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. નામ ગામ કે ઠામ નથી કાંઈ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. માત્ર સપનાવત છે મહારાજ જ છે મહારાજ જ છે. અવર ભાવ માત્ર સપનાવત છે મહારાજ જ છે મહારાજ જ છે. બસ સત્ય હકીકત એ છે, મહારાજ જ છે. આર્યા મહારાજ તેજોમય સ્વરૂપ છે. તેજોમય 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 મૂર્તિને નિહાળો, મહારાજને નિહાળતા જાઓ. મહારાજ જ છે 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 મહારાજ જ છે. આર્યા મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. વાહ વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ મહારાજ, વાહ. સુખ આપો, સુખ આપો. હે વાલા વાલા ઘનશ્યામ, સુખ આપો. સહજાન સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. મહારાજની મૂર્તિ વિના સર્વેનો અગ્નિ સંસ્કાર કરતા શીખો. આપણે બધાનો અગ્નિ સંસ્કાર કરવાનો છે અત્યારમાં. અગ્નિ સંસ્કાર એટલે સમજ્યા ને? સળગાવી દેવાનું. સળગાવી દેવાનું એટલે સમજ્યા? વિસ્મૃતિ કરી દેવાની. જાગ્રતમાં પણ આપણે બધું જ ભૂલી જવું છે. આપણી પૂર્વ શરત છે. સળગાવતા શીખો એટલે કે વિસ્મૃતિ કરતા શીખો. ભૂલી જાઓ, ફોરગેટ એવરીથિંગ. આપણે રાત્રે સૂતી વખતે શું શું કરવું ફરજિયાત છે કે જે કરવાથી જ ઊંઘ આવે? બહુ જ સારી રીતે ઊંઘ લેવી છે, વેલ સ્લીપિંગ, આપણે સારું ઊંઘવું છે, તો એના માટે આપણે શું શું કરવું પડે? પહેલી તો મૌન ગ્રહણ કરી લેવું પડે. બરાબર છે? તમે વાતોચીતો ચાલુ હશે ત્યાં સુધી ઊંઘ નહીં આવે.
બાજુમાં બીજા વાતોચીતો કરતા હશે તોય ઊંઘ નહીં આવે. આ પહેલી પૂર્વ શરત છે કે સંપૂર્ણ મૌન થઈ જવું પડે. એવું જોઈએ ને, અમારે આવું રહે છે, તમારે આવું જ કરવું પડતું હશે ને. ઊંઘવું હોય તો આ કરવું જ પડે, ફરજિયાત કરવું પડે. ચલો, બીજું શું કરવું પડે? વાતોચીતો કરીને મૌન ગ્રહણ કરી લેવું પડે. પછી એટલે કે આંખો બંધ કરી દેવી પડે. પહેલું. બીજું શું કરી દેવું પડે? આંખો બંધ કરી દેવી પડે. જો એક ઊંઘવા માટે પણ આ પૂર્વ શરત છે. મૌન ગ્રહણ કરવું પડે, આંખો બંધ કરી દેવી પડે. ઉઘાડી આંખે ઊંઘ ના આવે, આંખો બંધ કરી જ દેવી પડે. કાન પણ બંધ કરી દેવા પડે. બરાબર છે? બંધ એટલે સમજ્યા કે કદાચ કોઈક ધીમી ધીમી વાતો કરતા હોય તો નથી સાંભળતો એ રીતે જ વર્તવું પડે, તો જ ઊંઘ આવે. અને પછી બીજું શું કરવું પડે? હવે પછી નેક્સ્ટ સંકલ્પ વિકલ્પનો પ્રલય કરી દેવો પડે, એટલે વિચારો બંધ કરી દેવા પડે. ચલો, હવે બીજું શું કરવું પડે? હજુ કંઈક રહી જાય છે. હજુ શું કરવું પડે? વિચારો બંધ કરવા પડે. પછી શું કરવું પડે? પછી બધું જ વિસ્મૃતિ કરી દેવી પડે. દિવસ દરમિયાન જે કંઈ કામ કર્યું હોય કે કરવાનું હોય, આવતીકાલે ભૂલી જવું પડે કે ના ભૂલી જવું પડે? હા કે ના? તો બોલો. જ્યાં સુધી તમને વિચારો ચાલુ છે કે આ કરવાનું છે, આ કર્યું છે, આ છે, આજે બની ગયું, આવું બની ગયું, આવું બની ગયું, આવું બની ગયું, ત્યાં સુધી ઊંઘ નહીં આવે. જેને ઊંઘ નથી આવતી ને એનું મુખ્ય કારણ એ વિચારે ચડી જાય છે. વિચારો બંધ કરી દો. કરવાનું છે ભૂલી જાઓ, કર્યું છે એ ભૂલી જાઓ. ટોટલી ફ્રેશ થઈ જાઓ, જાણે કંઈ બન્યું જ નથી. અને તો જ ઊંઘ આવે. જ્યાં સુધી વિચારનું ચક્ર ચાલતું હોય ત્યાં સુધી ઊંઘ ના આવે. એક ખાલી દેહને આરામ કરવો છે તો પણ આપણે આ બધી પ્રોસિજર કરવી પડે છે. તો આપણે મૂર્તિમાં વિરામ કરવા માટે આવ્યા છીએ. તો એના માટેની આ જ પ્રોસિજર અત્યારે સૌ પ્રથમ આપણે બધા ઊંઘવા બેઠા છીએ. સમજી લો, ઊંઘવા એટલે સમજ્યા? આરામ કરવા માટે બેઠા છે. કયો આરામ? મહારાજની મૂર્તિમાં આરામ કરવો છે. મૂર્તિ રૂપ થવું છે, મહારાજમાં જોડાવવું છે. તો એની પૂર્વ શરત આ છે કે બધું જ પહેલા મૌન કેળવો, આંખો બંધ રાખો, વિચારો બંધ કરી દો, અને પછી બધું જ એક પછી એક સળગાવતા જાઓ, ભૂલતા જાઓ, વિસ્મૃતિ કરતા જાઓ. વિચારો બંધ કરી દો, બધા જ વિચાર બંધ કરી દો. ભારતે નથી, ગુજરાતે નથી, સુરતે નથી, તમે વડોદરાથી આવ્યા તો વડોદરાય નથી, તમારું ઘર નથી, કોઈ કુટુંબ નથી, કોઈ પરિવાર નથી, કોઈ જ નથી. પહેલા આટલું ભૂલી જાઓ કે કોઈ કશું છે જ નહીં. જાણે બ્રહ્માંડને સળગાવતા શીખો. નેત્ર બંધ કરીને શરૂ કરવાનું છે. આપણે પ્રસંગ આપણે ઘણી વખત સાંભળ્યો છે. ભગા શેઠ અને શિવલાલ, એમના પુત્ર શિવલાલભાઈનો, બોટાદ નિવાસી. શિવલાલભાઈની ઉંમર માત્ર 25 વર્ષની હતી. ભગા શેઠની ઉંમર 50 વર્ષની હતી. શિવલાલભાઈ રોજ 2-3 કલાક ધ્યાન કરે. એમના પિતાશ્રી પૂછે છે, બેટા શિવલાલ, હું 1/2 કલાક નથી બેસી શકતો અને તું 2-3 કલાક બેસી શકે છે. આમ એકાગ્રચિત્તે તું આમ બધું જ તું આજે બધું ભૂલીને તું મહારાજમાં જોડાઈ શકે છે, તો શું કરે છે તું? ત્યારે એમણે પહેલી શરૂઆત અહીંથી કરી છે, પિતાજી, હું જ્યારે આંખ બંધ કરું એટલે બંધ કરતાની સાથે જ હું આખા બોટાદ શહેરને સળગાવી દઉં છું. આપણે આપણું જે શહેર હોય, અવરભાવનું રહેવાનું ગામ હોય, નગર હોય, સોસાયટી હોય, એને સળગાવી દો. સળગાવી દેવું એટલે સંપૂર્ણપણે વિસરી જવું, ભૂલી જવું, વિસ્મૃતિ કરી દેવી. હંમેશા એક ગાડી ટ્રેક ઉપર એક સાથે એક ગાડી જ ચાલી શકે, 2 ગાડી ના ચાલી શકે.
આપણે આ ટ્રેક ઉપર મહારાજની ગાડીને ચલાવવાની છે. એક વિચાર કરશો, એ વિચારમાં જો સંલગ્ન થવો હોય, મહારાજમાં જોડાવવું હોય તો બીજેથી જોડાયેલી વૃત્તિઓને આપણે તોડવી પડે. આ ફરજિયાત છે. બીજેથી તૂટીએ તો જ મહારાજમાં જૂતીએ. માટે બોટાદના શિવલાલભાઈ કહે છે, પિતાજી હું આખું બોટાદ શહેર સળગાવું છું. સળગાવું છું એટલે હું બધું ભૂલી જાઉં છું. કશું હતું જ નહીં, છે જ નહીં. જેમ ઊંઘતી વખતે આપણે બધું સળગાવી દઈએ છીએ, વિસ્મૃતિ કરીએ છીએ, અને તો જ વેલ સ્લીપિંગ એટલે કે સારી ઊંઘ આવે છે. નહીં તો સ્વપ્ન ચાલુ થઈ જશે, ઊંઘ ડિસ્ટર્બ જ રહેશે, અથવા તો અધકચરી ઊંઘ આવે, એમાં સુખ ના આવે. પણ સૌ પ્રથમ આપણે બધું સળગાવો. બોટાદ શહેર સળગાવું છું. આપણે બોટાદ કે મુંબઈ કે જે કંઈ છે, નગર કે શહેર, એને સળગાવો. ત્યાર પછી શિવલાલભાઈ આપણને હિન્ટ્સ આપે છે, આપણને માર્ગ બતાવે છે. શિવલાલભાઈ એક નિમિત્ત છે, ભગા શેઠ એક નિમિત્ત છે. અત્યારે હું શિવલાલભાઈ છું એવો વિચાર કરીને બસ મારે મારું નગર સળગાવવું છે, મારું. પછી હું મારી શેરી સળગાવું છું. શિવલાલભાઈ કે હું પછી આપણું ઘર સળગાવું છું. પછી પિતાજી હું ઘરના સભ્યોને સળગાવું છું. ઘરના કોઈ પણ સભ્ય હોય, કોઈ પત્ની નથી, કોઈ દીકરો નથી, કોઈ ભાઈ નથી. સ્મરણ કરવું સહેલું છે, વિસરવું અઘરું છે. ભૂલવું એ બહુ અઘરું છે. યાદ રાખવું ને બહુ સહેલું છે. યાદ કરવું સહેલું છે. આપણે ભૂલવા બેઠા છે. આજ સુધી બધું યાદ કર્યું, હવે બધું ભૂલી જાઓ. અત્યારે એ કશું નહીં. અરે અત્યારે કોઈ આરતી નહીં યાદ કરવાની, મૂર્તિ સિવાય કશું નહીં. વચનામૃત અત્યારે નહીં, એ વિસરી જવાનું. અત્યારે જેનું વચનામૃત છે એને એક જ જોઈએ આપણે બસ. આપણા નિયમને, આપણા ધર્મને, આપણા વૈરાગ્યને, આપણા જ્ઞાનને પણ અત્યારે વિસ્મૃતિ કરી નાખો, એ ભૂલી જાઓ. એ સાધન છે, સાધ્ય નથી. પછી કે પિતાજી હું તમને પણ સળગાવી દઉં છું. અને કે છે પિતાજી હું મને પોતાને પણ સળગાવી દઉં છું. બસ અહીં સુધી આપણે પહોંચવાનું છે. સળગાવતા સળગાવતા પોતાને એટલે પોતાના દેહને પણ સળગાવી દો. હું છું જ નહીં, બસ મૂર્તિ છે, મહારાજ છે. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, તમે નહીં, મહારાજે. બસ મૂર્તિ જ બેઠી છે, કશું જ નથી. કોઈ સ્થાન નથી, આ હોલ નથી, નીચે ગાદી નથી, બસ કશું જ નથી. ખુરશી નથી, ટેબલ નથી, કશું જ નથી. કોઈ નથી, આ સભા નથી, કંઈ જ નથી. બસ અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. એ સિવાયનું બાકીનું બધું સળગાવતા શીખો. ફોરગેટ એવરીથિંગ. આપણે પ્રયોગ ચાલુ કરીએ છીએ. આપણે ભૂલતા શીખીએ, આપણે પ્રયોગ ચાલુ કરીએ. ચલો સાવધાન, નેત્રબંધ. સળગાવવાનો પ્રયત્ન ચાલુ કરી દો. ઊંઘ ના આવી જાય ધ્યાન રાખજો. ઊંઘ આવે એવું લાગે તો આંખ ખોલીને સામે જે મૂર્તિ છે એ મૂર્તિ સામું ત્રાટક કરજો, જોજો, નિહાળજો. પરંતુ ઊંઘ ના આવી જાય ખટકો રાખજો. આપણે જે કરવા આવ્યા છીએ એ કરવું છે. 1 મિનિટ પછી અહીંથી સ્પીચ પણ બંધ થઈ જશે. આપે પોતે જ સળગાવતા જવાનું છે. વિસ્મૃતિ કરતા જાઓ. એક મૂર્તિ સિવાય બધી જ વિસ્મૃતિ કરી દો. બધું જ ભૂલી જાઓ. કોઈ સામે સ્વામી બેઠા છે એ ભૂલી જાઓ. સંતો બેઠા છે, સંતોને વિસ્મૃતિ કરી દો. અમને સળગાવી દો તમતા. શરૂઆતની 5-10 મિનિટ આપણને સળગાવવા માટે આપવામાં આવે છે. પછી મહારાજની મૂર્તિનું વર્ણન આવશે, ધ્યાન કરતા જઈશું. પછી આપણે
અને જે પ્રમાણે મૂર્તિનું વર્ણન આવે એ વખતે એક એક વર્ણન એક એક પંક્તિ સાથે આપણે મહારાજ સાથે સંલગ્ન થઈશું. પણ સૌ પ્રથમ 5-10 મિનિટ મૌન અને સળગાવો. એકમાત્ર મહારાજ જ છે. મહારાજ મહારાજ સળગાવ્યા પછી પણ કંઈક સ્મૃતિ થઈ જાય, ખટકાપૂર્વક ફરી સળગાવી દો, ફરી ભૂલી જાઓ. ખૂબ સાવધાનીપૂર્વક સળગાવો. કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી, કોઈ ગામ નથી, કોઈ વ્યક્તિ નથી, હું નથી, તું નથી, કોઈ નથી. એકમાત્ર મહારાજ જ બેઠા છે. કોઈ વિચારને પ્રવેશ ન થવા દો, કોઈ સંકલ્પને પ્રવેશ ન થવા દો. સાથે મૂર્તિને નિહાળતા જાઓ, ધારતા જાઓ. બંધ આંખે મૂર્તિ ન દેખાય તો ખુલ્લી આંખ કરવી પડે તો પણ સામે સ્ક્રીન ઉપર ઘનશ્યામ મહાપ્રભુ આપણને સુખ આપી રહ્યા છે. મૂર્તિને જોતા જાઓ, નિહાળતા જાઓ. જો પર ભાવ
છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી